નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાધ્યાયના દાખલાઓના નેક્સ્ટ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. જોઈએ એક્સરસાઇઝ 4.20 થી. તો 4.20 શું કહેવા માગે છે? કણનો સ્થાનાંતર સદિશ આપેલો છે. સ્થાનાંતર સદિશ અહીંયા આ મુજબ આપેલો છે, જ્યાં ટી સેકન્ડમાં તથા સહગુણકોનો એકમ એ રીતે છે કે જેથી આર મીટરમાં મળે. કહેવાનો અર્થ બધું MKS એકમમાં છે. તો કણનો વેગ, પ્રવેગ અને ટી ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડે કણના વેગનું માન અને દિશા શોધો. ચાલો પહેલા ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરીએ. તો પહેલા ક્વેશ્ચન માટે આપણને સદિશ જે આપેલો છે એને આપણે નોંધીએ. શું સદિશ છે? તો કે સદિશ આર ઇઝ ઇક્વલ ટુ 3.0 ટી આઈ કેરેટ વત્તા માઇનસ 2.0 ટી સ્ક્વેર જે કેરેટ વત્તા 4.0 કે કેરેટ. તો વેગ અને પ્રવેગ. વેગની વાત કરીએ તો v ઇઝ ઇક્વલ ટુ dr બાય dt. આમ તો આ ફોર્મેટના દાખલાઓ રિપીટ છે, ત્રીજા ચેપ્ટરમાં પણ આવ્યા હતા, ચોથામાં ઉદાહરણમાં પણ આપણે ગણ્યા છે. ઇઝ ઇક્વલ ટુ d બાય dt. ચાલો 3.0 ટી સીધું વિકલન લખીએ તો અહીંયા 3.0 છે એમનેમ રહેશે. ટીનું વિકલન તો કે ટીનું વિકલનના નિયમ પ્રમાણે t⁻1 હોય તો વિકલન શું થાય? 1 ઇન્ટુ t⁻1 માઇનસ 1 1 ઇન્ટુ t⁻0 અને કોઈ પણની 0 ઘાત એટલે 1. તો આનો જવાબ આવશે 1. સૂત્ર કયું લાગુ પડે? તો કે x⁻n નું વિકલન n x⁻n માઇનસ 1. તો આ ટી છે એના માટે 1 લખવાની જરૂર નથી. અહીંયા લખીએ આઈ કેરેટ માઇનસ 2.0 ટી સ્ક્વેર. આ જે નિયમ પ્રમાણે કરો એટલે શું થશે? 2t જે કેરેટ 4.0 ટી છે જ નહીં એટલે 4 તો અચળાંક થઈ જશે અને અચળાંકનું વિકલન આપણે શું લઈએ છીએ? 0. તો અહીંયા વેગ છે એના માટે સમીકરણ મળ્યું 3.0 આઈ કેરેટ માઇનસ 4.0 ટી જે કેરેટ. તો આ થશે વેગનું સમીકરણ. ચાલો આ જ ક્વેશ્ચનમાં બીજું આપણને શોધવાનું કીધું છે પ્રવેગ. તો પ્રવેગ માટે સમીકરણ a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt. ચાલો અહીંયા 3 જ છે, ટી છે જ નહીં તો આ અચળાંક થઈ જશે. અચળાંકનું વિકલન 0 આઈ કેરેટ માઇનસ 4.0 ઇન્ટુ ટી એટલે 4.0 ને લખી નાખીએ અને ખાલી ટી હોય તો t⁻1 એનું વિકલન 1 થઈ જશે. 1 લખવાની જરૂર નથી. જે તો a ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4.0 જે કેરેટ એકમ લખીએ તો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અહીંયા પણ આપણે એકમ છે એ નોંધી લઈએ કે અહીંયા એકમ થશે મીટર પ્રતિ સેકન્ડ. તો આ રીતે આપણે પહેલા ક્વેશ્ચનમાં વેગ અને પ્રવેગ મેળવ્યા. બીજા ક્વેશ્ચન તરફ આગળ વધીએ અને બીજા ક્વેશ્ચન માટે બી શું કીધું છે? તો કે બી માટે આપણને કીધું છે ટી ઇઝ ઇક્વલ ટુ 2 સેકન્ડ વેગનું માન અને દિશા. એટલે પહેલાં તો આપણે ટી ઇઝ ઇક્વલ ટુ 2 મૂકીએ તો વી ઇઝ ઇક્વલ ટુ, ચાલો આ સમીકરણ 3.0 આઈ કેરેટ માઇનસ 4.0 ટીની બદલે કેટલા મૂકવાના છે? 2 જે કેરેટ. તો વી ઇઝ ઇક્વલ ટુ 3.0 આઈ કેરેટ માઇનસ 8 જે કેરેટ. આ સંપૂર્ણ સદિશ થયો. હવે આપણે આને મૂલ્ય અને દિશા એવા બે ભાગમાં સાદુરૂપ આપવાનું છે. જો મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય તરીકે v ઇઝ ઇક્વલ ટુ થશે √3 સ્ક્વેર પ્લસ માઇનસ 8નો સ્ક્વેર. 3 સ્ક્વેર 9 થાય છે અને -8 સ્ક્વેર હોય એટલે ઋણ સંખ્યા હોય તો એ ધન થઈ જશે.
64 ઇઝ ઇક્વલ ટુ 71 કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપી અને આની કિંમત શોધવી મીટર પ્રતિ સેકન્ડ. બીજી બાબત આપણે આમાં શોધવાની છે એ છે દિશા. તો દિશાની વાત કરીએ. દિશા માટે આપણો નિયમ છે કે અંશમાં વાય અને છેદમાં એક્સ અક્ષ ટેન થીટા વાય તરીકે -8 પણ આપણે સંજ્ઞા મૂકવાની નથી 8 એક્સ તરીકે 3. ચાલો આનું સાદુરૂપ આપી ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ 8/3 એટલે 2.66 થશે. નેચરલ ટેન્જન્ટમાંથી આનો થીટા જોવાનો છે. હવે ચરણ નક્કી કરવાનું છે. ચાલો ચરણ નક્કી કરવા માટે હું અહીંયા એકમ વર્તુળ લઉં તો એકમ વર્તુળ +x +y -x -y. ચાલો અહીંની સ્થિતિ શું છે? x કેવા છે? ધન, એટલે x ધન. y કેવા છે? ઋણ, y ઋણ. એટલે અહીંયા આન્સર આવશે. અને વેગનો સદિશ છે એ અહીંયા બનતો છે. અને વેગનો સદિશનો નિયમ છે કે ખૂણો તો કોના હારે બનાવે? x અક્ષ સાથે. એટલે જે થીટા આવશે ને આ રીતે બનશે. હવે ચોથા ચરણમાં બને છે એટલે સાચો જવાબ શું લખાય ખબર છે? તો આન્સર બે રીતે લખી શકાય. ખાસ જોજો, ચોથું ચરણ છે હંમેશા ખૂણો છે ને એ એક્સ અક્ષથી ચાલુ કરી અને આ તરફ જ આપણે લખવાનો હોય છે. બરાબર? એટલે જો અહીંયા ઊંધી દિશામાં જઈને તો એક સ્થિતિ આવી છે. ઉદાહરણ તરીકે મને નથી ખબર કે આની કિંમત શું આવવાની છે. હું લખું છું કે ભાઈ થીટા 80 ડિગ્રી આવવાનો છે. તો થીટા જો આ સ્થિતિ હોય ને તો ઊંધી દિશા છે એટલે -80 લખી શકાય. આન્સર આવો લખી શકાય. બીજું શું લખી શકાય? અહીંથી સાચી રીતે એને ગણવાનું હોય. અહીંથી સાચી રીતે ગણવાનું હોય એટલે અહીંથી તમે ચાલુ કરો એટલે આ તમારો જવાબ થાય. અને આ જો ધારો કે 80 આવ્યો છે તો આ કેટલો થાય? તો કે એ જવાબ થાય એ 360 360 - 80 280. એટલે પોઝિટિવ આન્સર લખવું હોય, ધન જવાબ લખવો હોય તો 280 લખાય, ઋણ જવાબ લખવો હોય તો -80. આ રીતે આપણે ફાઇનલ આન્સર લખી શકીએ. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ. ક્વેશ્ચન નંબર 21. કોઈ કણ t = 0 સમયે ઉગમ બિંદુથી, ચાલો આ શું દર્શાવવા માગે છે? t = 0 એ પ્રારંભિક સ્થાને 0 કહી દીધું. 10 j મીટર/સેકન્ડ ના વેગથી ગતિ શરૂ કરે છે એટલે આ પ્રારંભિક વેગ કીધો v0 10 j મીટર/સેકન્ડ. અને xy સમતલમાં તેનો અચળ પ્રવેગ કેટલો આપ્યો છે? 8i + 2j મીટર/સેકન્ડ² થી ગતિ કરે છે. ચાલો આટલી માહિતી આપણને આપેલી છે. હવે એના પરથી આપણને જે ગણવાનું કીધું છે એની વાત કરીએ. પેલું, કયા સમયે એક્સિયામ 16 થશે? x = 16 થાય એ સમય આપણે શોધવાનો છે. ચાલો સ્થાન આવે અને સમય આવે એવા સમીકરણની વાત કરીએ તો આપણી પાસે બેઝિક આનું સમીકરણ આવે r = v0t + 1/2 at². અને એમાં પણ આપણે માત્ર એક્સની જ વાત કરવાની છે એટલે આપણે આના બે પાર્ટ પાડી શકીએ. પહેલા પાર્ટમાં એક્સિયામની વાત કરીએ તો આરની બદલે x, v0 પણ એક્સની દિશામાં t + 1/2 પ્રવેગનો પણ x ઘટક જ લેવાનો t². એક્સની કિંમત 16 આપેલી છે. v0 નો એક્સિયામ અહીંયા ખાલી જે જ છે એટલે વાયામ જ છે, x છે જ નહીં, તો 0 × t 1/2 a પ્રવેગનો એક્સિયામ i કેટલો છે? 8 t². આ સાદુરૂપને આપણે આગળ વધારીએ એટલે 16 = 2 4 8 4t². એટલે t² = 4 અને t = 2 સેકન્ડ.
આપણો પહેલો આન્સર થયો કે ભાઈ એક સિયામ ક્યારે 16 થશે, તો કે 2 સેકન્ડને અંતે 16 થશે. બીજો પ્રશ્ન, આ સમયે તેનો વાયામ કેટલો હશે? હવે આ સમયે આપણે એના વાયામને શોધવાનો છે, એટલે આના પરથી જ આપણે બીજું સમીકરણ વાયામનું બનાવીએ. ચાલો, વાયામ માટે y ઇઝ ઇક્વલ ટુ v0y t પ્લસ 1/2 ay t સ્ક્વેર. v0y પ્રારંભિક વેગનો y ઘટક એટલે જે કેરેટ કેટલો છે 10, t સમય કેટલો છે 2 પ્લસ 1/2 પ્રવેગનો જે ઘટક કેટલો છે 2 ઇન્ટુ 2 સ્ક્વેર 20, આ બે કેન્સલ પ્લસ 4 24 મીટર. y ઇઝ ઇક્વલ ટુ 24 મીટર. તો આ વાયામ થયો, એટલે ક્વેશ્ચન એ આપણો અહીંયા પૂર્ણ થયો. ક્વેશ્ચન બી તરફ આગળ વધીએ. બી, આ સમયે તેની ઝડપ કેટલી હશે? એટલે આ સમયે એની ઝડપ શોધવાની છે. ઝડપ શોધવાની છે. ઝડપનો અર્થ શું થાય ખબર છે? મૂલ્ય, દિશા નહીં. ચાલો, ઝડપ શોધવા માટે આપણે ગણતરી અહીંયા લખીએ. અહીંયા થોડી જગ્યા વધી છે, એનો ઉપયોગ કરીએ. તો આ જગ્યાનો ઉપયોગ કરતા બી v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ at. ચાલો, v0 તરીકે શું છે 10 j કેરેટ પ્લસ a તરીકે શું છે 8 i કેરેટ પ્લસ 2 j કેરેટ અને સમય કેટલો છે 2 સેકન્ડ. ચાલો, 8i 8 દુને 16 એટલે 16i કેરેટ, પછી 2 દુ 4 જે કેરેટ અને 10 જે કેરેટ અહીંયા, એટલે ટોટલ 10 ને 4 14 જે કેરેટ. અહીંયા ઝડપ પૂછ્યું છે, ઝડપ એટલે વેગનું મૂલ્ય. તો v ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય તરીકે √16 સ્ક્વેર પ્લસ 14 સ્ક્વેર, જે આન્સર આવે મીટર પ્રતિ સેકન્ડ. આ ઝડપ થશે, વેગનું મૂલ્ય. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 22 ઉપર આપણે આગળ વધીએ. આઈ કેરેટ તથા જે કેરેટ અનુક્રમે એક્સ અને વાય પરના એકમ સદિશ છે. આઈ પ્લસ જે તથા આઈ માઇનસ જેના મૂલ્યો અને દિશા કઈ હશે? હવે આપણને આઈ પ્લસ જે તથા આઈ માઇનસ જેના મૂલ્યો અને દિશા આપણને શોધ્યા છે, પૂછ્યા છે. ચાલો, તો અહીંયા આપણે આ વાત ઉપર આગળ વધીએ. પેલો ક્વેશ્ચનમાં લખીએ આઈ પ્લસ જે અને આઈ માઇનસ જે. ચાલો, ક્વેશ્ચન એમાં પેલું છે આઈ પ્લસ જે. હવે મૂલ્યની વાત કરીએ એટલે આપણે ધારી લઈએ અને કોઈ નામ આપી દઈએ. ધારો કે સદિશ એ, પણ સદિશ અહીંયા આપેલું છે એટલે સદિશ એ આપણે નથી આપતા. આપણે લખીએ છીએ સદિશ નંબર બી. સદિશ બી એટલે આઈ પ્લસ છે, બરાબર છે. તો મૂલ્ય શું થશે? તો કે મૂલ્ય બી ઇઝ ઇક્વલ ટુ અંડર √ આઈ સાથે કાંઈ નથી લખેલો એટલે આપણે અહીંયા શું સમજી શકીએ 1. ચાલો, તો આ થશે 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ √2. બીજો પ્રશ્ન છે દિશા. tan થીટા અંશમાં y તરીકે 1, x તરીકે પણ 1 ઇઝ ઇક્વલ ટુ 1. tan થીટા 1 45 ડિગ્રી અથવા રેડિયનમાં π/4 રેડિયન. હવે કયા ચરણમાં છે એ નક્કી કરવું પડે. કયા ચરણમાં છે નક્કી કરવા માટે આપણે સ્ટાન્ડર્ડ પદ્ધતિ લઈ લઈએ. ચાલો, અહીંયા આપણે નામ નિર્દેશન તરીકે આ પ્લસ એક્સ, આ પ્લસ વાય, માઇનસ એક્સ માઇનસ વાય. એક્સ અને વાય બંને ધન છે. બંને ધન છે એટલે આપણા માટે ચરણ છે એ કયું થશે? તો કે આ ચરણ થશે. એટલે θ 45 છે
તો પરિણામી થીટા 45 માટે આપણે અહીંયા દર્શાવી દઈએ કે આ થીટા થશે સદિશ બી માટે. તો એના જવાબમાં આપણે કાંઈ ફેરફાર નહીં કરવો પડે, કારણ કે એક્સ અક્ષ સાથે જ આવ્યો છે અને એન્ટી ક્લોકવાઇઝ દિશામાં જ છે, એટલે એ પરફેક્ટ આવી ગયો છે, કાંઈ ફરક નહીં. ખૂણો હંમેશા વિષમ ઘડીમાં જ માપવાનો અને ધન એક્સ પરથી. ચાલો, એવો જ બીજો સદિશ શું આપેલો છે? તો કે બીજા સદિશ તરીકે આપણને આપેલું છે i-j. તો આના માટે આપણે નામ ધારી લઈએ કે ભાઈ સી નામનો સદિશ છે એ i કેરેટ માઇનસ જે કેરેટ છે. હવે માઇનસ જે એટલે બીજું કાંઈ લખેલું નથી, એટલે આની ગોઠવણીમાં શું થાય? આ 1 લખું અને અહીંયા -1 લખું, પ્લસ થયું +1 i કેરેટ અને -1 જે કેરેટ, એટલે આ મૂળ સ્વરૂપ જ થયું. ચાલો મૂલ્યની વાત કરીએ તો મૂલ્ય માટે c = √1² પ્લસ -1² √2. આ ભલે -1 છે પણ માઇનસનો વર્ગ કરીએ તો એ પણ પ્લસ થઈ જઈશ. ચાલો બીજો પ્રશ્ન છે દિશા માટે. દિશા માટે tan થીટા y ઘટક એ 1 x ઘટક એ 1 = 1, એટલે થીટા થયો 45 ડિગ્રી. હવે એ જોવાનું x ધન છે અને y કેવો છે? ઋણ છે. x ધન અને y ઋણ, એટલે આ જે સદિશ છે એ સદિશ ક્યાં આવશે? તો કે અહીંયા આવશે. એટલે આ જે સદિશ હતો એને હું થીટા બી કહું અને અહીંયા જે ખૂણો બને છે એ થીટા સી. ઊંધી દિશામાં ગયો એટલે બે રીતે લખી શકાય. સાચો આન્સર બે રીતે લખી શકાય. થીટા = કાં તો -45 લખાય, ઊંધી દિશા છે. અહીંથી લેવું હોય તો કે 360 - 45 એટલે 315 ડિગ્રી. કારણ કે આપણે સદિશ તો હંમેશા એન્ટી ક્લોકવાઇઝ જ માપવાનો. ઊંધી દિશા પસંદ કરીએ તો ઋણ નિશાની, અને હવળી દિશામાં માપવું હોય તો આટલા 45 છે, તો અહીંથી બાકી કેટલા વધે? 315. તો આ પહેલો પ્રશ્ન અહીંયા પૂરો કર્યો કે i+j તથા i-j ના મૂલ્યો અને દિશા કઈ હશે. બીજો પ્રશ્ન છે એ છે a2i+3j. a2i+3j ના i+j અને i-j ની દિશાઓમાં કેટલા ઘટકો છે? આપણે સદિશના ઘટકો પાડ્યા હતા. x અક્ષની દિશામાંનો ઘટક ax, y અક્ષની દિશામાંનો ઘટક ay. તો આપણે આ જ રીતે આ ઘટકો શોધવાના છે કે ભાઈ કેટલા ઘટકો મળી શકે અથવા એનું મૂલ્ય શું થઈ શકે. તો અહીંયા આપણને એવું કીધું છે કે તમે આલેખની રીતનો ઉપયોગ કરી શકો છો. હવે આ જે ઘટક શોધવાની વાત છે ને, એ ઘટક શોધવા માટે ગુણાકારની રીતનો ઉપયોગ થાય. એ ગુણાકારની રીત, જો ગુણાકારની રીતની વાત કરીએ તો બે રીત છે. એક અદિશની રીત અને એક સદિશની રીત. NCERTની ટેક્સ્ટબુકે અદિશની રીત છે એ ચેપ્ટર નંબર 6માં આપી છે અને સદિશની રીત છે એ ચેપ્ટર નંબર 7માં આપી છે. એટલે આ બંને રીતો સદિશ સાથે સંકળાયેલી છે પણ આ ચેપ્ટરમાં આપી છે. આપણે એડિશનલ એક્સ્ટ્રા થિયરી તરીકે આ ચેપ્ટરમાં એ રીતો કવર કરવાની છે, કવર કરી લીધેલી છે. આપણે એક્સ્ટ્રા ટોપિક તરીકે આના મૂકેલો છે, એટલે એના પરથી આપણે આ બાબત શોધીએ. તો અહીંયા ઘટક શોધવાની વાત આવે તો આપણે અદિશ ગુણાકારનો ઉપયોગ કરવાનો થાય. અને અદિશ ગુણાકારનો નિયમ શું છે? તો કે અદિશ ગુણાકાર, અદિશ ગુણાકારનો નિયમ છે a.b = a નું મૂલ્ય ગુણ્યા b નું મૂલ્ય ગુણ્યા cos થીટા. હવે ધ્યાનથી જોજો, a નો ની દિશાનો ઘટક, એટલે પહેલા હું સદિશ a દોર નાખું. સમજવા જેવો પ્રશ્ન છે. આ સદિશ a અને હું સદિશ b દોરું છું, અને આપણે b તરીકે કોને લીધો છે? તો કે અહીંયા આપણે i કેરેટ પ્લસ j કેરેટને નામ આપ્યું છે. તો આપણે શું શોધવાનું છે? a નો i+j. બે પ્રશ્નો છે. આપણે પહેલા i+j ની દિશામાં, એટલે એને આની દિશામાં લઈ જવાનો છે. એને આની દિશામાં લઈ જાય ને એટલે અહીંયા ડોટેડ લાઈન દોરીએ
તો આ છે એની દિશામાંનો ઘટક થાય. બરાબર છે. હવે જો એ સદિશ અને બી સદિશ બે વચ્ચેનો ખૂણો થીટા હોય તો થીટા બાજુ જે આવે એને કયો ઘટક કહેવાય? એ કોસ થીટા. અને અહીંયા જે ઘટક આવે એને કઈ છે? એ સાઇન થીટા. એટલે આપણને એવું કહે ને કે બીની દિશાનો ઘટક, બીની દિશાનો ઘટક તો કોસ થીટા. આવું પૂછી શકે બીની દિશાને લંબ ઘટક, લંબ તો કોણ થઈ જાય? સાઇન. એટલે આપણે એ કોસ થીટા શોધવાનું છે. હવે આ મુજબ એ કોસ થીટા શોધવું હોય તો જો આમાંથી આ એનું મૂલ્ય, બીનું મૂલ્ય અને કોસ થીટા મૂલ્ય માટે આપણે આઈ નિશાની વાપરી શકીએ અને જસ્ટ એ બી પણ લખી શકીએ. તો આપણે શોધવાનું છે એ પાર્ટ છે એ કોસ થીટા. તો આને આપણે એક સાઈડ કરતા બનાવી દઈએ તો એ કોસ થીટા આટલાને હું રાખું, બાકીનું સામે જવા દે, ઇઝ ઇક્વલ ટુ એ ડોટ બી ના છેદમાં બી, એ ડોટ બી ના છેદમાં બી. ચાલો તો હવે ગણતરી તરફ આગળ વધીએ. એ કોસ થીટા એ તરીકે શું આપેલું છે? 2i + 3j. બી તરીકે i + j. ચાલો છેદમાં શું છે? બી. બી એટલે બીનું મૂલ્ય. બીનું મૂલ્ય આપણે પહેલા ક્વેશ્ચનમાં મેળવ્યું, કેટલું હતું? √2. ચાલો ગુણાકાર. અદિશ ગુણાકારની રીતમાં શું હોય છે? તો કે x અક્ષ સાથે x અક્ષનો ગુણાકાર થાય એટલે 2 × 1 2 જ થશે. પછી તો કે y અક્ષ સાથે y અક્ષનો ગુણાકાર 3 × 1 એ કેટલા થશે? 3 છેદમાં √2 ઇઝ ઇક્વલ ટુ 5/√2. ચાલો આમાં બીજો ક્વેશ્ચન, હજી i માઇનસ જે કેરેટનો શોધવાનો. તો આમાં તમે શું ફેરફાર કરતા જશો? તો કે અહીંયા ડોટ બી લખ્યું છે ને એની બદલે ડોટ સી લખી નાખો, અહીંયા બી લખ્યું છે એની બદલે સી લખી નાખો, અહીંયા બી છે એની બદલે લખી નાખો સી આઈ કેરેટ માઇનસ જે કેરેટ. બરાબર છે. અહીંયા સી છેદમાં સી. અહીંયા કેટલો ફરક આવશે? તો કે અહીંયા પ્લસ નિશાની છે એની બદલે માઇનસ આવશે. એવી જ રીતે અહીંયા જે પ્લસ નિશાની છે એની બદલે માઇનસ આવશે અને અહીંયા 5 છે એની બદલે શું આવશે? -1. બાકીનું બધું એમનેમ રહેશે. સીનું મૂલ્ય પણ √2 થાય છે. તો આ થયા એની દિશામાંના ઘટકો. એ ખાસ જોવું કે જે તરફ હોય થીટા અને એની વિરુદ્ધ બાજુ સાઇન થીટા. એટલે લંબ ઘટક કહેતો પણ મેળવી શકાય અને એની દિશામાંનો ઘટક કહેતો પણ મેળવી શકાય. તો આ તો દાખલા નંબર 4.22. નેક્સ્ટ દાખલા નંબર 4.23ની વાત કરીએ. અવકાશમાં કોઈ સ્વૈચ્છિક પોતાની રીતે થાય છે. સ્વૈચ્છિક શબ્દનો અર્થ સમજવો પણ જરૂરી છે. સ્વૈચ્છિક, સ્વ પોતાની, ઈચ્છિક ઈચ્છા મુજબ, પોતાની ઈચ્છા મુજબ ગતિ થાય છે. નથી સ્થિર, નથી અચળ વેગી ગતિ, નથી અચળ પ્રવેગી ગતિ. એવું કહી શકાય કે અનિયમિત છે. ઈચ્છા પડે ત્યારે સ્થિર હોય, ઈચ્છા પડે ત્યારે અચળ વેગી હોય, ઈચ્છા પડે ત્યારે અચળ પ્રવેગી હોય, અચળ વેગી ન પણ હોઈ શકે, અચળ પ્રવેગી ન પણ હોઈ શકે. પોતાને ઈચ્છા પડે એ મુજબ કોઈ ચોક્કસ નિયમ અનુસાર ગતિ થતી નથી અને સ્વૈચ્છિક ઈચ્છા પડે એવી ગતિ કહેવાય. તો એના માટે સંબંધો આપેલા છે. તો કયો સંબંધ સાચો છે? તો પહેલી બાબત તો આપણને ખબર જ છે કે જ્યારે કોઈ પણ પ્રકારની નિશ્ચિતતા ન હોય, અનિશ્ચિત રીતે થતું હોય તો કોઈ પણ ભૌતિક રાશિ માટે આપણે કેવા મૂલ્યો મેળવીએ? સરેરાશ. સરેરાશ મૂલ્યો છે એ આપણને મૂલ્ય આપે, કારણ કે એની ગતિમાં કોઈ પણ પ્રકારની નિયમિતતા કે ચોક્કસતા હોતી નથી. તો જોઈએ આપણે કહેવાનું છે સાચું કે ખોટું. 1/1 સમીકરણો આપણે લેવાના. પહેલું સમીકરણ આપ્યું છે v સરેરાશ, સરેરાશ વેગ 1/2 v t1 અને v t2. હવે થોડુંક અહીંયા અર્થઘટન કરી નાખીએ પ્રોપર. ચાલો અહીંયા માહિતીને થોડું લખીએ એટલે અહીંયા આપણે બે ભાગ લખી નાખીએ, પ્રારંભિક અને અંતિમ. સમજવામાં આપણને સરળતા રહે. પ્રારંભિક માટે સમય છે એને t1
અને T2 કહેશું. બરાબર છે. પ્રારંભિક સમયને આપણે કહેશું T1 અને T2. અહીંયા T1 અને T2 થી દર્શાવેલા છે એટલા માટે. તો આ કેસ માટે પહેલો ક્વેશ્ચન છે સરેરાશ વેગ. સરેરાશ વેગ એટલે તો કે બેઝિક સમીકરણ થાય v1 પ્લસ v2 પ્લસ v3 પ્લસ vn અપોન n અવલોકનો હોય તો ભાગ્યા n. હવે અહીંયા અવલોકનો તરીકે આપણને 1 અને 2 જ આપેલા છે. એટલે v1 એટલે અહીંયા શું દર્શાવ્યું તો કે t1 સમયે વેગ, પછી t2 સમયે વેગ, અને 2 જ અવલોકનો હોય તો ભાગ્યા 2. એને દર્શાવવામાં થોડુંક વધારે સાદું રૂપ આપ્યું. 2 છે એને અલગ કરી નાખ્યા, 1/2 લખી નાખ્યું, અને આ બાજુ રાખીએ v ઓફ t1 પ્લસ v ઓફ t2 બ્રેકેટ. તો સાચું કહેવાય? ઓબ્વિયસલી સાચું કહેવાય. બરાબર છે. એટલે આ જે છે એ સાચો સંબંધ આપે છે. તો આ પહેલો ક્વેશ્ચન થયો. બીજા ક્વેશ્ચન ઉપર સરેરાશ ઝડપ માટે જ બીજું સૂત્ર આપ્યું છે. સરેરાશ ઝડપ માટે બીજા સૂત્રની વાત કરીએ તો સરેરાશ ઝડપ માટે બીજું ઇક્વેશન થિયરી પરથી આપણે વાત કરીએ તો v એવરેજ જો ચેપ્ટર નંબર 3 હોય ને તો ડેલ્ટા એક્સ બાય ડેલ્ટા ટી લખતા, અને ચેપ્ટર નંબર 4 હોય તો ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી સદિશ. ડેલ્ટા આર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન છેદમાં સમયગાળો. હવે અહીંયા T1 અને T2 વાપર્યું છે, એનો અર્થ અંતિમ સમય કોને કહેવો તો કે અંતિમ સમય માટે આપણે અહીંયા અંતિમ શબ્દ કાઢીને લખી નાખીએ T2, અને પ્રારંભિક શબ્દ કાઢીને એની માટે લખી નાખીએ T1. તો એ જ રીતે આ ડેલ્ટા ટીની બદલે આપણે લખી શકશું T2 માઇનસ T1. તો સરેરાશ માટે જુઓ જી, અહીંયા વચ્ચે ભાગાકારની નિશાની છે, તો યસ આ કરેક્ટ સાચો સંબંધ થશે. તો બીજું જે આપેલું છે એ પણ સાચો સંબંધ છે. નેક્સ્ટ આગળ વધીએ, ક્વેશ્ચન નંબર સી ઉપર આવીએ અને ચેક કરીએ કે એમાં શું માહિતી આપેલી છે. ક્વેશ્ચન નંબર સી, v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એટી. v ઇઝ ઇક્વલ ટુ v0 પ્લસ એટી કોનું સમીકરણ છે? એ અચળ પ્રવેગી ગતિનું સમીકરણ છે. હવે અહીંયા ગતિનો પ્રકાર કેવો કીધો છે? સ્વૈચ્છિક. અચળ પ્રવેગી ગતિ નથી. એટલે આપણે એવું કહેવાનું છે કે અહીંયા પ્રવેગ અચળ હોય ને તો જ આ સમીકરણ લાગુ પડે, પણ પ્રવેગ અચળ નથી એટલે આ સમીકરણ સાચું નથી. ચાલો એના પછી ડી ઉપર આવીએ. ડીમાં શું સમીકરણ આપ્યું છે? r ઇઝ ઇક્વલ ટુ r0 v0 t પ્લસ 1/2. આ પાર્ટ જુઓ એટલે અચળ પ્રવેગી ગતિ છે ને? તો હમણાં જ અહીંયા વાત થઈ કે અચળ પ્રવેગી ગતિ નથી એટલે આ સમીકરણ લાગુ પાડી શકાય નહીં. પાંચમું સરેરાશ પ્રવેગ. તો સરેરાશ ભૌતિક રાશિ આપી એટલે આપણે વિચારવું પડે કે ભાઈ સાચું હશે કે નહીં. એટલે અહીંયા લખીએ કે ઈ મુજબ સરેરાશ પ્રવેગ એ એવરેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા વી ના છેદમાં ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ અંતિમ માઇનસ પ્રારંભિક છેદમાં ડેલ્ટા ટી. અંતિમમાં સમય તરીકે અંતિમ આપણે 2 ને કીધો છે એટલે અહીંયા અંતિમ શબ્દ કાઢીને એને બદલે T2 લખી નાખીએ. પછી એવી જ રીતે અહીંયા પ્રારંભિક છે એની બદલે લખી નાખીએ T1, આ T2 T1, અને એ જ રીતે ડેલ્ટા ટી તરીકે આપણે લખી નાખીએ T2 માઇનસ T1. તો જુઓ જી આ પ્રમાણે ફોર્મેટ બંધ બેસે છે. VT2 માઇનસ VT1 છેદમાં T2 માઇનસ T1. યસ આ બેસે છે. તો આ છે એ સાચું છે. નીચે શું લખ્યું? સરેરાશ મૂલ્ય T1 થી T2 સમયગાળા સાથે સંબંધિત ભૌતિક રાશિ છે. એ પહેલાં જ આપણે લઈ લીધું હતું કારણ કે આપણને અહીંયા T1 અને T2 દેખાણું એટલે ખ્યાલ આવી ગયો કે પ્રારંભિક T1 થી અંતિમ T2 સમય વચ્ચેની અહીંયા વાત કરેલી છે. તો પહેલું, બીજું અને પાંચમું 3 સાચા થશે, બાકીના ખોટા થશે. તો અહીં આપણે આ સેશન પૂર્ણ કરીએ છીએ. ફરી નેક્સ્ટ સેશનમાં મળીશું. આવજો.